નમસ્કાર મિત્રો, આજનો મુદ્દો થોડો ગંભીર છે। આજથી 3 દિવસ પહેલા હું મારા એક જુનિયર કલીગ કે જેની ઉંમર 24 વર્ષ છે તેની જોડે વાત કરતો હતો અને તે ઉત્સાહિત હતો કે આ વખતે 26 જાન્યુઆરી શુક્રવારે આવે છે, એ પછી ચોથો શનિવારની રજા અને પછી રવિવાર તો છે જ, એમ 3 દિવસની રજાના મૂડમાં હોય એ ફરવા જવાનું પ્લાનિંગ કરતો હતો। મેં તેને એક સવાલ પૂછ્યો, આપણે 26 જાન્યુઆરીએ રજા શા માટે હોય છે? તેને વટથી જવાબ આપ્યો કે દિલ્હીમાં પરેડ હોય ને એટલે, અને આપણે તેનાથી શું લેવા દેવા, આપણે તો રજા મળે એટલે બહુ થઈ ગયું। આ જવાબ સાંભળીને મને ખૂબ જ આશ્ચર્ય થયું અને દુઃખ પણ થયું। આજની યુવા પેઢીને 26 જાન્યુઆરી એટલે આપણા ગણતંત્ર દિવસના મહત્વ વિશેની કોઈ જાણકારી જ ન હતી। મેં હજી તે કલીગને સમકક્ષ ઉંમરવાળા બીજા 2 થી 3 યુવાનોને પૂછ્યું, પરંતુ તેમાંથી કોઈ મને સંતોષકારક જવાબ આપી શક્યો નહીં। મિત્રો, આ આપણી ખૂબ જ ગંભીર સમસ્યા છે। જેમ જેમ આપણો દેશ આગળ વધતો જાય છે, વિકાસ કરતો જાય છે, ડિજિટલ બનતો જાય છે, તેમ તેમ આપણા યુવાનો પણ સ્માર્ટ બનતા જાય છે, પરંતુ સાથે જ તેઓ ભારત અને ભારતના ઇતિહાસને ભૂલતા જાય છે। આજે તેમને એ તો ખબર છે કે 26મી જાન્યુઆરીએ સરકારી રજા હોય છે, પરંતુ એ ખબર નથી કે આ રજા કેમ હોય છે। આ 26મી જાન્યુઆરીએ રિપબ્લિક ડે ઉજવવા પાછળનું કારણ શું છે? શા માટે આ દિવસે દેશના પ્રધાનમંત્રીનું નહીં પરંતુ રાષ્ટ્રપતિનું વિશેષ મહત્વ હોય છે? અને શા માટે આપણે આ દિવસે કોઈ અન્ય દેશના રાષ્ટ્રપ્રમુખને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરીએ છીએ? તો ચાલો આ વિડીયોમાં આપણે આ તમામ સવાલોના જવાબ મેળવીએ। તો પ્રથમ સવાલ છે કે રિપબ્લિક ડે એટલે પ્રજાસત્તાક દિવસ કે પછી ગણતંત્ર દિવસનું મહત્વ શું છે? શા માટે આપણે તેને ઉજવીએ છીએ? પ્રજાસત્તાક દિવસ અથવા રિપબ્લિક ડે એટલે એ દિવસ કે જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું। હવે કોઈ કહેશે કે એવું તે શું ખાસ હતું આપણા બંધારણમાં કે જેના અમલીકરણની ઉજવણી આપણે છેલ્લા 75 વર્ષથી કરીએ છીએ? તો આની શરૂઆત થાય છે આપણી આઝાદીથી પણ 1 વર્ષ પહેલા, વર્ષ 1946માં। અંગ્રેજો ભારતની આઝાદીનું એલાન તો કરી ચૂક્યા હતા, પરંતુ આઝાદી હજી આપી ન હતી। એ સમયે આઝાદીના દિવસોની ગણતરી કરતા ભારતના લોકો માટે મુખ્ય સમસ્યા ભારતના વહીવટની હતી કે અંગ્રેજોના જવા પછી ભારતનું શાસન એ કોને આધીન રહેશે? ભારતના કોઈ પોતાના ભારતની શાસન વ્યવસ્થાને ચલાવવા માટે માર્ગદર્શક નિયમ, કાયદા, કાનૂન કે સૂચનો ન હતા, અને તેથી જ ભારતીય શાસન વ્યવસ્થા માટે જરૂરી એવા માર્ગદર્શક સિદ્ધાંતો અને નિયમો નક્કી કરવા 1946માં સૌપ્રથમ 389 સભ્યોની એક કમિટીની રચના કરવામાં આવી। આ કમિટી પોતાનું કાર્ય કરી રહી હતી। એના 1 વર્ષ બાદ જ 1947માં ભારતની આઝાદી સાથે ભારતના ભાગલા પણ થાય છે, જેથી કમિટીના 90 સભ્યોએ ભારત છોડી પાકિસ્તાન જતા આ કમિટી 299 સભ્યોની બને છે। બંધારણની રચના કરવાનું કામ ભારતની સંસદના સેન્ટ્રલ હોલમાં આ તમામ સભ્યો કરતા હતા। બંધારણને લગતા વિવિધ પ્રશ્નો અને વિષયોના સંશોધન માટે આ સભ્યોમાંથી પણ અલગ અલગ એવી 13 આંતર કમિટી બનાવવામાં આવી હતી। આ આંતર કમિટીમાંથી એક મુખ્ય કમિટી હતી ડ્રાફ્ટિંગ કમિટી, જેનું કાર્ય આ તમામ આંતર કમિટીઓમાં પરસ્પર સહકાર, સંકલન અને સહયોગ સ્થાપિત કરી બંધારણનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરવાનું હતું। આ ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, અને આથી જ તેમણે ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે। આ બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, જે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ પણ બન્યા હતા। આ રીતે 1946થી લઈને 1949 સુધીમાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસની મહેનત પછી આપણું બંધારણ તૈયાર થાય છે। આ બંધારણ પર તેની રચના કરવામાં પોતાનું યોગદાન આપનાર 299માંથી 284 સદસ્યોના હસ્તાક્ષર છે, જેમાં બાકીના સભ્યોનું બંધારણની રચના પૂર્ણ થાય તે પહેલા વખતો વખત અવસાન થાય છે। બંધારણની રચનામાં યોગદાન આપનાર સભ્યોમાં 15 મહિલા સભ્યોનો પણ સમાવેશ થાય છે। જ્યારે બંધારણ બન્યું હતું ત્યારે તેમાં મુખ્ય 22 ભાગ, 395 આર્ટિકલ એટલે કે અનુચ્છેદ અને 8 અનુસૂચિઓ હતી, જેમાં સુધારા વધારા થઈને હાલ વર્તમાન સમયમાં 25 ભાગ, 445 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ થઈ ગઈ છે। આપણા બંધારણની ખાસિયત એ છે કે તે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે, જેનું કુલ વજન 13 કિલો છે, જે 26 નવેમ્બર 1949ના રોજ સંપૂર્ણપણે તૈયાર થયું હતું અને 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું। ભારતમાં વસતા તમામ લોકો કે જે ભારતીય નાગરિક છે તે આપણા બંધારણથી બંધાયેલો છે। આપણા માટે 15મી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ આ સ્વતંત્રતા એટલે કે આઝાદીને જાળવી રાખવા માટે આપણા ગણતંત્ર દિવસ એટલે કે 26 જાન્યુઆરીનું છે। અને આથી જ આપણે જેટલા ઉમંગ અને ઉત્સાહથી આઝાદીની ઉજવણી કરીએ છીએ તેટલા જ ઉમંગ અને ઉત્સાહ અને દેશભક્તિની ભાવનાથી ગણતંત્ર દિવસની ઉજવણી કરી શકીએ એ માટે 26મી જાન્યુઆરી 1950થી જ ગણતંત્ર દિવસને એક રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરી તેના માટે રજા આપવામાં આવે છે। હવે આપણે એ તો જાણી લીધું કે 26મી જાન્યુઆરીનું મહત્વ શું છે અને શા માટે આ દિવસે રજા આપવામાં આવે છે। હવે આવીએ આપણા બીજા પ્રશ્ન ઉપર।
શા માટે આ દિવસે દેશના પ્રધાનમંત્રીનું નહીં પરંતુ રાષ્ટ્રપતિનું વિશેષ મહત્વ હોય છે? તમે હમણાં જ એ જાણ્યું કે આપણા બંધારણની રચના એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતા નીચે થઈ હતી, જે આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ પણ હતા. રાષ્ટ્રપતિ એ આપણા દેશના બંધારણીય વડા છે. બંધારણીય વડા તરીકે રાષ્ટ્રપતિનું કાર્ય એ બંધારણમાં સમાવિષ્ટ માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર લોકશાહીના મુખ્ય 4 પાયા એવા વહીવટીતંત્ર, કારોબારી તંત્ર, ન્યાયતંત્ર અને મીડિયા વર્તે એ વાતની પુષ્ટિ કરવાનું છે. દેશની ત્રણેય સેનાના મુખ્ય વડા તરીકે પણ રાષ્ટ્રપ્રમુખ ફરજ બજાવે છે, જ્યારે પ્રધાનમંત્રી એ લોકશાહીના 4 પાયામાંથી એક એવા વહીવટીતંત્રના જ મુખ્ય વડા છે. બંધારણની રચના વખતે જેમ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદની આખરી હસ્તાક્ષર પછી બંધારણ અમલીકરણ માટે તૈયાર થયું છે, એ જ પરંપરા આજે પણ ચાલી આવી છે. આજે પણ આપણી સંસદમાં સંશોધન અને ચર્ચા વિચારણા પછી કોઈ ખરડો તૈયાર થાય છે, ત્યારબાદ તે રાષ્ટ્રપ્રમુખના હસ્તાક્ષર પછી જ અમલીકરણ પામે છે. આથી જ બંધારણના અમલીકરણ દિવસ તરીકે 26મી જાન્યુઆરીનું જેટલું મહત્વ છે, એટલું જ મહત્વ એ દિવસે બંધારણના અમલીકરણની પુષ્ટિ માટે મહામહિમ રાષ્ટ્રપતિનું છે. આ દિવસે દેશની સુરક્ષાની પુષ્ટિ કરતી આપણી સશસ્ત્ર સેનાના શૌર્ય પ્રદર્શન તેમજ સાંસ્કૃતિક વારસાની યાદ કરાવતી વિવિધ ઝાંખીઓની સલામી કર્તવ્ય પથ પર પરેડ દ્વારા રાષ્ટ્રપતિ લે છે. આ ઉપરાંત દેશની રક્ષા માટે વીરતા બતાવનાર તેમજ બલિદાન આપનાર સૈનિકો અને ભિન્ન ભિન્ન ક્ષેત્રે સર્વોચ્ચતા પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધારનાર નાગરિકોનું સન્માન રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ત્રીજો સવાલ છે કે શા માટે આ દિવસે આપણે અન્ય કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરીએ છીએ? તો જવાબ ખૂબ જ સરળ છે. ભારત આઝાદ થયું અને બંધારણની સ્થાપના પછી તે એક પ્રજાસત્તાક ગણતંત્ર રાષ્ટ્ર ઘોષિત થયું. પ્રજાસત્તાક રાષ્ટ્ર બનવાની સાથે જ ભારતે ખુદને અને વિશ્વના અન્ય દેશોને એક વચન આપ્યું હતું કે તે પોતાના બંધારણના મૂળ સિદ્ધાંતોને વળગી રહેશે, જેની પુષ્ટિ તે દર વર્ષે 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણીમાં કરે છે. અને આ બાબતના સાક્ષી બનવા માટે તે વિશ્વના અન્ય દેશોના રાષ્ટ્રપ્રમુખને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરે છે. આ ઉપરાંત અન્ય દેશના રાષ્ટ્રપતિને આપવામાં આવેલું આમંત્રણ એ તે દેશ સાથેના ભારતના રાજદ્વારી સંબંધો, મિત્રતા, એકતાનો સ્વીકાર, વૈશ્વિક ભાગીદારી, લોકોનું લોકોથી જોડાણ અને આંતરરાષ્ટ્રીય એકતાનું પ્રતીક સમાન છે. મિત્રો, આજે ભારતના યુવાનોને એ સમજવું આવશ્યક છે કે 26 જાન્યુઆરી એ ફક્ત એક રજાનો દિવસ નથી, પરંતુ તે આપણા બંધારણની રચના અને તેના અમલીકરણ માટે યોગદાન આપનાર તમામ લોકોને યાદ કરવાનો એક અવસર છે. આ દિવસે આપણે આપણા શૌર્ય પરાક્રમ અને સાંસ્કૃતિક વારસાનું પ્રતિબિંબ બતાવે છે. આપણા બંધારણ વગર આપણો દેશ એક એવા દિશાહીન પંખી જેવો હોત કે જે આઝાદ થઈને ઉડી તો શકે છે, પરંતુ ક્યાં જવાનું છે તેની ખબર નથી. દેશનો દરેક નાગરિક આ વાત સમજે અને આપણા ગણતંત્ર દિવસની ઉજવણીમાં પોતાનું યોગદાન આપે તેવી હું આશા રાખું છું. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને આપણા 75મા ગણતંત્ર દિવસે કયા દેશના રાષ્ટ્રપ્રમુખને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ અપાયું હતું, જો તમને ખબર હોય તો તે કમેન્ટ સેક્શનમાં જણાવો. અને આવા જ જાણકારીસભર વિડીયો માટે મારી ચેનલ સુરતી વાઇબ્સને સબસ્ક્રાઇબ કરો.